જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગ ની અંદર. અને જો અત્યારે આપણે જઈ દ્વારકા, અહીંયા જામનગર થી થોડાક આ સાઈડ બરોબર, અને દ્વારકા જઈ અને આપણે બેઠા ગાડીમાં, આગળ બેઠો રુદ્ર, આ આપણે શુભમ, આ જો યક્ષ, આ કુલદીપ બેઠો હે, અને આટલા જણા હઈ અમે બરોબર. તો હવે જાય દ્વારકા, દ્વારકાધીશના દર્શન કરતા આવી બરોબર. બેહી ગયા આપણે ગાડીમાં, અને યક્ષ બારે બારે હે ને, લઈ યક્ષ બારે હે, આપણે બાજુમાં રુદ્ર બેઠો હે, ઇન્સ્ટાગ્રામ ની હસ્તી, અને જો આપણે બેહી ગયા ગાડીમાં બરોબર. તો હવે ફટાફટ નીકળીએ અને જય દ્વારકા. તો હોટલ દ્વારકેશ આપણે અહીંયા પહેલો સ્ટોપ લઈ લીધો હે, અને આ બધા કઈક ગોતે છે ઠેલામાં, ગાભા ને એવું ગોતે છે, કાચમાં ને છે ગાભો મારવો છે. તો શું કે રુદ્ર, મજા આવે ને? હે જોરથી તો બોલ. હાલો ગાઈસ, આપણે જામનગર વટી ગયા, જામનગર વટીને દ્વારકેશ હોટલે ઉભા હઈ, અને ઘડીક હોલ્ડ લઈ અને પછી પાછા કન્ટિન્યુ કરીએ. હજી તો રાતના 2:30 જેવું વાગ્યું, આપણે સવારની આરતીમાં ભોગવાનું છે ત્યાં. ને આપણે શુભમભાઈ ગાભો મારે છે, એને એકચ્યુઅલી હે ને થોડુંક આમ ખરાબ હોય ને તો ગમે નહીં એટલે. ગાઈસ તો આપણે બેહી ગયા એ બાજુમાં, અને આપણા કુલદીપભાઈ કરે છે ડ્રાઇવિંગ. જો હું ક્યાં કુલદીપ, કઈક મજા આવે ભાઈ? આ 1.5 વર્ષ ભાઈ ડ્રાઇવિંગ કરે છે, એટલે થોડુંક સમજો ને, પકડી દેવું પડે. ગાઈસ દ્વારકા વાળા રોડ ઉપર જો ખાલી ઝાકર એટલી હે ને, આમ અત્યારે સવારના લગભગ 4:45 જેવું વાગ્યું હે, પણ ઝાકર એટલી હે ને કે આમ આગળ આમ જોવામાં તકલીફ પડી જાય છે. આમાં કેમેરામાં એટલું બધું નથી આવતું, આમાં ખાલી આમ લાઇટ આવે ને એમાં તમને દેખાતું હોય છે. જો ઝાકર જ એટલી છે. હાલો ગાઈસ, તો મસ્તીનું આપણે અહીંયા જો પાછળ માતા હોટલે જમી લીધું હે, જમવાનું બધું પતી ગયું ને બધા ગોઠવાઈ ગયા ગાડીમાં. અને જો આ એક ટાયર જો, અને આ જો કેટલો ફેર હે. અહીંયા હતું ને ટાયર ફાટી ગયું, પછી બદલાયું ટાયર. હવે અહીંયા જમી કરીને હવે જઈએ દર્શન કરતા આવીએ મિત્રો. તો પછી આપણે ડાયરેક્ટ હાઈવે ઉપરથી પછી આવી ગયા હતા હોટલે, અહીંયા રૂમમાં સુઈ ગયા હતા બરોબર. અત્યારે 3 વાગ્યા ઉઠ્યા, ચા પાણી પી લીધા, અને ઓલો કુલદીપ જો લેવા ગયો, ઓલા શુભો માટું પાર્સલ લઈને આવે છે ચા બરોબર. ભાઈ રૂમે જાય, નાહી ધોઈને ભાઈ દ્વારકાધીશના દર્શન કરતા આવીએ ને ક્યાંક બીજે રખડવા જઈએ. હાલો મિત્રો, આવી ગયો ગેટ દ્વારકાધીશના મંદિરનો. હાલો ગાઈસ, દ્વારકાનું મંદિર આવી ગયું. હવે જો અહીંયા સાઈડમાં ઊભી રાખીને બે ફોટા બોટા પાડી લઈએ. ત્યારની તો ધજાના દર્શન થઈ જાય એટલે ઘણું. હાલો, તો અત્યારે આપણે મંદિરની એક્ઝેક્ટ અહીંયા ઊભા હોય, અને બધા ફોટા પાડવાનું કામકાજ ચાલે છે. આપણે ફોટોગ્રાફર હે, ઓલા ભાઈનો ફોટો પાડવાનો છે, પછી આ બેનો વારો. ફોટા બોટા પડી જાય પછી દર્શન કરી લઈએ, દર્શન કરીને ભાઈ પાછા નીકળીએ. તો ગાઈસ મસ્તીના જો દર્શન થઈ ગયા દ્વારકાધીશના, અને અહીંથી કાનુડો લેવાનો છે આપણા ભાઈને શુભમને. તો કાનુડો લઈ લે. શું કે કુલદીપ, મજા આવી ભાઈ? બહુ મજા આવી, રાતે બહુ મજા, કાલ નો મજા આવી. કેવી મજા આવી, આ યાદગાર રહે દર્શન. ભાઈ આ ટાયર ફાટ્યું હતું ને એની વાત કરે છે. બહુ મજા આવી. પ્રમોશન કરી દો દુકાન તમારી, આ દુકાન ફ્રીમાં પ્રમોશન થઈ ગયું. લાવો ભાઈ 20,000. મિત્રો જામનગર આપણે પોગવા આવી ગયા ને હવે લાગી ગઈ છે આપણને ફૂલે ફૂલ ભૂખ બરોબર. એટલે આવી ગયા આપણે જમવા. જો અહીંયા રેસ્ટોરન્ટ. શું કે રુદ્ર, મજા આવે ને?
રુદ્ર અમારી ભેગો પેલી ફેરે હે ટ્રીપમાં, બાકી કોઈ દી હોય નહીં. મજા આવી ને? તો દર ફેરે જવાનું હે ને? બાકી તમને ભાઈ મજા આવી ભાઈ? હે ભાઈ? મને નો મજા આવી. નો મજા આવી? તો હવે આ ભાઈ જાહે અહીંથી એસટી માં. તમને ભાઈ મજા આવી? મજા એવું હે કે આમાં કાલે બહુ મજા આવી રાતે 4 વાગ્યા પછી. આને હે ને ભાઈ એને એક કેસેટ ચોટી ગઈ. 4 વાગ્યા પછી મજા આવી. એને 4 વાગે ને ભાઈ ટાયર ફાટી ગયું હતું. ગાડીમાં ટાયર ફાટી ગયું હતું ને એટલે બહુ હેરાન થયા હતા અમે. કારણ કે એક તો જેક પાના કાંઈ હતું નહીં અમારી પાસે. પછી માંડ મથી ને બધું ખોયલું ને એટલે તકલીફ થોડીક પડી હતી, પણ વાંધો ના આવ્યો. પછી મજા આવી. તો હાલો ફટાફટ જમી લઈએ ને પછી કન્ટિન્યુ કરીએ. એની અણહાર તમને કોના જેવી આવે બતાવું? જો લાગે ને સેમ આ ને આ બે. તમે પેલાનો વ્લોગ જોયો હશે ને તો તમને ખબર હશે કે વોંડિયું ઠેકતો હતો ને એટલે બે સેમ જ છે. અણહાર તો હરખી જ આવે અમને. ચાલો જમી લઈએ ભાઈ. મેનુ લઈને તો બેહી ગયા હે ને આ બધા ગોઠવાઈ ગયા. આમાં આ મિત્ર હે, આ સ્ટાફ છે, વા બીજો હે, આ બે ભાઈઓ હે અને આ ત્રીજો. ગાઈસ તો જમવાનો પ્રોગ્રામ આપણો પતી ગયો હે અને રુદ્ર, કુલદીપ ને શુભમ એ ત્રણેયને હજી બાકી છે જમવાનું, એટલે જમે હે. મારે નેક્સ્ટ ને થઈ ગયું એટલે અમે બે જઈએ ગાડીએ. હાલો ગાડીમાં બેઠા. અને હજી અમારે જામનગર થોડું ખોટી થવાનું થાય, કારણ કે ગાડીમાં હે ને એક આપણે કે ને ઓલું શું કહેવાય નટ બોલ્ટ ભાંગી ગયો હે વ્હીલનો. બતાવું તમે તમને. આ જયારે સ્પેર વ્હીલ ચડાવવાનો હતો ત્યારે ઓલું અલોય વ્હીલ ખુલતું નહોતું ને, એટલે જો આ એક હે ને એ અમારે બોલ ખોલવામાં ટૂંકમાં નટ બોલ્ટ જ આવો ભાંગી ગયો હતો. આ હોય ને ટૂંકમાં આખો ગોળ થઈ ગયો હતો, બરોબર. એટલે હવે આ એક નાખવાટું અમારે જામનગર અમે થોડોક ખોટી થઈ જાઉં. એમ તો એક ભાઈ છે એને લઈને જ રાખ્યો હે, એટલે આપણે ત્યાંથી નાખી દેવું. નાખીને પછી સીધા રાજકોટ. ગાઈસ તો ફાઇનલી અત્યારે આપણે રાજકોટમાં એન્ટર કરી ગયા. રાતના 12 જેવું વાગ્યું છે અને આ આપણે અટલ સરોવર રોડ છે. અને આની હારે આપણે અહીંયા જ આ બ્લોગનો એન્ડ કરીએ અને તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો.